આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં 4000થી વધુ મહિલાઓએ નમોશ્રી યોજનાનો લાભ લીધો છે। માતા અને બાળકનું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા માટે સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને આર્થિક સહાયતા પૂરી પાડવા માટે સરકાર દ્વારા નમોશ્રી યોજના જાહેર કરાઈ છે। મહિલાઓને તેમના પહેલા 2 બાળકો માટે તબક્કાવાર ₹12000 સુધીની નાણાકીય સહાય કેન્દ્રની પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અને જનની સુરક્ષા યોજના થકી પૂરી પાડવામાં આવે છે। ગર્ભાવસ્થામાં 4 તબક્કામાં સહાય પૂરી ચૂકવાય છે, જેથી કરીને ગર્ભવતી બહેનો તેમનું સ્વાસ્થ્ય જાળવી શકે અને માતાઓ નવજાત શિશુને પોષણ પૂરું પાડી શકે। પ્રધાનમંત્રી મુખ્ય માતૃવંદના યોજના તેમજ જીએસવાય અને સંયુક્ત કરીને કુલ 11 જેટલા કેટેગરીના લાભાર્થીઓને ₹12000 સુધીનો સીધો લાભ આપવામાં આવે છે, જે તેમના ખાતામાં જમા થાય છે। જે કેટેગરીમાં અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ, બીપીએલ કાર્ડ ધારક તેમજ આયુષ્યમાન કાર્ડ ધરાવતા તેમને પણ સમાવેશ કરવામાં આવેલો છે અને અત્યાર સુધીમાં ડાંગ ખાતે 4327 જેટલા લાભાર્થીનાનો 2025-26માં લાભ આપવામાં આવેલો છે। સગર્ભામાં ડિલિવરી થયેલ તે મારી 2 દીકરી છે। સરકાર તરફથી મને 6000 મળેલા।